હે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? બધાએ હોમવર્ક કરો છો ને દરરોજનું દરરોજ? ગુડ. દરરોજનું દરરોજ હોમવર્ક કરજો બાળકો. તો જેથી કરીને તમને પરીક્ષામાં કંઈક પણ પૂછાય તો તમે વાંચેલું હોય દરરોજનું તો તમને એ યાદ રહે. બરાબર? તો આજે આપણે ગુજરાતીમાં પર્યાપાઠ 5 એટલે કે પર્યાવરણ પાઠ 5ની શરૂઆત કરીશું. આપણે અગાઉ એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી કે બહાર ખેંચતા પ્રાણીઓ કયા છે, પછી જંગલમાં રહેતા પ્રાણીઓ કયા છે, પાણીમાં કયા રહે છે પ્રાણીઓ, બરાબર ને? તો એના વિશે આપણે જાણકારી મળી હતી કે દૂધ આપતા પ્રાણીઓ કયા કયા છે, તો કે ગાય, ભેંસ, બકરી એ દૂધ આપે છે. પછી બળદ છે, ઊંટ છે, એ બધા બહાર ખેંચતા પ્રાણીઓ છે, બરાબર ને? પાણીમાં કયા રહે છે, તો મગર, દેડકા એ બધા પાણીમાં રહે છે, બરાબર? તો ચાલો આજે આપણે એમાં આગળ જોઈએ. તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે પર્યાવરણ પાઠ 5 જાત જાતના પ્રાણીઓ, બરાબર? આપણે સાથે શરૂઆત કરીએ કે પ્રાણીઓને 4 પગ, 2 કાન અને 1 પૂંછડી હોય છે. કોઈને શિંગડા હોય તો કોઈને શિંગડા ન હોય. કેટલાક પ્રાણીઓ આપણા ઘરની આસપાસ તો કેટલાક જંગલમાં રહે છે, બરાબર? ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓ ભાર ખેંચવામાં ઉપયોગી છે. ગાય, ભેંસ, બકરી વગેરે પ્રાણીઓ દૂધ આપે છે. હાથી, વાઘ, સિંહ, રીંછ, કૂતરો વગેરે સર્કસમાં ખેલ કરવામાં ઉપયોગી છે. મગર, માછલી, કાચબો, દેડકા વગેરે પાણીમાં રહે છે. મદારી પાસે માંકડું, સાપ, અજગર, નોળિયો વગેરે હોય છે, બરાબર? એટલે કે કયા કયા પ્રાણીઓ આપણે એને ઓળખીએ એ રીતેનું આપ્યું છે અહીંયા કે હાથી, વાઘ, સિંહ, રીંછ, કૂતરો એ બધા સર્કસમાં કામ કરે છે, એટલે કે ખેલ બતાવવામાં એનો ઉપયોગ થાય છે. પછી મગર, માછલી, કાચબો, દેડકા એ બધા પાણીમાં રહે છે. અને જ્યારે આપણે મદારી કે રોડ પર કોઈ ખેલ બતાવતા આપણે જોઈએ છીએ ને મદારી તરીકે ઓળખીએ છીએ, તો મદારી પાસે માંકડું, સાપ, અજગર, નોળિયો વગેરે હોય છે. ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓ ભાર ખેંચવામાં ઉપયોગી છે. એટલે કે પહેલા જ્યારે વાહનની સગવડ નહોતી ત્યારે આ બધા પ્રાણીઓનો ઉપયોગ કરીને ભાર ખેંચતા હતા. આજના તારીખમાં પણ તમે જોશો તો તમને અમુક જગ્યાએ ઊંટની પાછળ ઊંટગાડી એટલે કે પાછળ ગાડી જેવું હોય છે ને આગળ ઊંટ બાંધેલો હોય છે અને એના પર બધું લઈ જવામાં આવે છે, બરાબર? એ સામાન તરીકે ઊંટને પાછળ ગાડી જેવું હોય છે અને ઊંટ બાંધેલો હોય અને એ ગાડી પર થોડું ઘણું સામાન હોય એટલે એનો ભાર ખેંચીને એને લઈ જાય છે, બરાબર? એ રીતે બળદ, તો બળદ પણ આપણે જોયું છે, બળદગાડી, બરાબર છે ને? આપણે બળદગાડી તરીકે ઓળખીએ છીએ. પછી ઘોડાગાડી, આપણે ઘોડાગાડીમાં બેસીએ છીએ ને, આગળ ઘોડો હોય છે, પાછળ ગાડી હોય છે અને એના પર આપણે બેસીને બધે ફરતા હોય છે, બરાબર? એને ઘોડાગાડી કહેવાય. એટલે આ રીતે પ્રાણીઓનો ઉપયોગ થાય છે, બરાબર? ચાલો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. પહેલા બાળકો આપણે આ પ્રશ્નો જે છે એ બધા જોઈ લઈએ, પછી પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે લખીશું, બરાબર? તો પહેલા અહીંયા ધ્યાનથી સાંભળો, પછી આપણે આ બંને પ્રશ્ન લખવાના છે. તો પહેલા જોઈ લઈએ, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો જવાબમાં અમે બળદ, હાથી, ઘોડા, બકરી, ઊંટ, ઘેટું, ગધેડું, કૂતરો વગેરે પ્રાણીઓ જોયા છે. પ્રાણીઓને કેટલા પગ હોય છે? તો પ્રાણીઓને 4 પગ હોય છે. ત્રીજું, દૂધ આપતા પ્રાણીઓના નામ લખો. તો ગાય, અલ્પવિરામ, ભેંસ, અલ્પવિરામ, બકરી દૂધ આપે છે. આ જે નામ લખ્યા છે ને એના પછી તમને જે લીટીઓ દેખાય છે ને અલ્પવિરામ કહેવાય, આને અલ્પવિરામ કહેવાય, બરાબર? ચાલો આગળ જોઈશું. ચોથું, જંગલમાં રહેતા પ્રાણીઓના નામ લખો. તો જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે? તો તમને જેટલા આવડે એટલા લખવાના, પણ એ નામ લખો એવા લખવાના કે જે જંગલમાં રહેતા હોય, કે વાઘ, સિંહ, રીંછ, દીપડો, ચિત્તો, હરણ, સસલું, હાથી વગેરે પ્રાણીઓ જંગલમાં રહે છે. પાંચમું, પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખો. તો પાણીમાં કયા કયા રહે? તો મગર, માછલી, કાચબો, દેડકા એ બધા શું રહે? પાણીમાં રહે, એટલે પાણીમાં રહે છે. છઠ્ઠું, કયા કયા પ્રાણીઓ ભાર ખેંચે છે?
તો ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓ ભાર ખેંચે છે. પછી જે તમે સર્કસમાં ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? તો આપણે જ્યારે સર્કસ આવે છે ત્યારે આપણે જોવા જઈએ છીએ તેમાં ઘણા બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે કે હાથી, વાઘ, સિંહ, રીંછ, કૂતરો વગેરે સર્કસમાં ખેલ કરતા પ્રાણીઓ છે. તમે મદારી પાસે ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? તો અમે મદારી પાસે ખેલ કરતા માકડો, સાપ, અજગર, નોળિયો વગેરે જોયા છે. બરાબર. પછી અહીંયા છે પ્રશ્ન 2, મને ઓળખી મારું નામ લખો. હવે અહીં આપ્યું છે પહેલું, હું ઘેટા બકરા પાળું છું. તો કોણ પાળે? તો કે ભરવાડ. બરાબર. પછી બીજું, હું હાથી પાળું છું. તો કોણ પાળે હાથી? મહાવત. પછી ત્રીજું, હું બળદ પાળું છું. એટલે બળદ કોણ પાળે? તો કે ખેડૂત. હું માકડું પાળું છું. તો માકડું કોણ પાળે? જે ખેલ બતાવે એને શું કહેવાય? મદારી. તો મદારી. બરાબર બાળકો. હવે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે લખવાના છે. તો નોટ ખોલો, એમાં આજની તારીખ મારો અને ઉપર લખો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. બરાબર. એમાં પહેલો નંબરમાં અહીં લખો, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? પ્રશ્ન ચિહ્ન. તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો જવાબમાં લખો, અમે બળદ, અલ્પવિરામ હાથી, અલ્પવિરામ ઘોડો, અમે બળદ, હાથી, ઘોડા, અલ્પવિરામ બકરી, અલ્પવિરામ ઊંટ, અલ્પવિરામ ઘેટું, અલ્પવિરામ ગધેડું, અલ્પવિરામ કૂતરો વગેરે પ્રાણીઓ જોયા છે. બરાબર. ચાલો હવે આપણે બીજો સવાલ લખીશું. પ્રાણીઓને કેટલા પગ હોય છે? પ્રાણીઓને કેટલા પગ હોય છે? પ્રશ્ન ચિહ્ન. પ્રાણીઓને કેટલા પગ હોય છે? બરાબર. ચાલો જવાબમાં લખીશું, પ્રાણીઓને 4 પગ હોય છે. પ્રાણીઓને 4 પગ હોય છે. બરાબર. ચાલો ત્રીજો સવાલ લખો, દૂધ આપતા પ્રાણીઓના નામ લખો. દૂધ આપતા પ્રાણીઓના નામ લખો. તો જવાબમાં લખો, ગાય, અલ્પવિરામ ભેંસ, અલ્પવિરામ બકરી, દૂધ આપે છે. બરાબર. ચાલો હવે ચોથો સવાલ લખીશું, જંગલમાં રહેતા પ્રાણીઓના નામ લખો.
લખો. ચાલો જવાબમાં લખો વાઘ. હું નામ જેમ જેમ બોલે એમ તમારે અલ્પવિરામ કરતું રહેવાનું. વાઘ, સિંહ, વાઘ, સિંહ, રીંછ, દીપડો, દીપડો, ચિત્તો, હરણ, ચિત્તો, હરણ, સસલું, સસલું, હાથી, હાથી વગેરે પ્રાણીઓ જંગલમાં રહે છે. વગેરે પ્રાણીઓ જંગલમાં રહે છે. બરાબર. ચાલો હવે લખો સવાલ નંબર 5. પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખો. પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખો. ચલો જવાબમાં લખો મગર, માછલી, કાચબો, દેડકા, દેડકા પાણીમાં રહે છે. ચાલો હવે આવે છે સવાલ નંબર 6. લખો કયા કયા પ્રાણીઓ ભાર ખેંચે છે? ચાલો જવાબમાં લખો ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓ ભાર ખેંચે છે. બરાબર. ચાલો હવે સવાલ નંબર 7. તમે સર્કસમાં ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? ચાલો હવે જવાબમાં લખો હાથી, વાઘ, સિંહ, રીંછ. જે શબ્દ બોલું છું હાથી, વાઘ એની જોડે અલ્પવિરામ કરતું જવાનું. બરાબર. હાથી પછી અલ્પવિરામ મૂકવાનો, વાઘ પછી અલ્પવિરામ. બરાબર. ચાલો એટલે આપણે આગળ નામ છે એવું આપણાને દર્શાવે. સિંહ, રીંછ, કૂતરો વગેરે સર્કસમાં ખેલ કરતા પ્રાણીઓ છે. બરાબર. ચલો સવાલ નંબર 8. તમે મદારી પાસે ખેલ કરતા કયા કયા
કયા કયા પ્રાણીઓ જોયા છે? તમે મદારી પાસે ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? પ્રશ્નાચિહ્ન. ચલો જવાબમાં લખો અમે મદારી પાસે ખેલ કરતા માકડું મને કાનો માં માથે મીંડું માકડું સાપ અજગર નોળિયો વગેરે જોયા છે. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન લખી દઈએ પછી પહેલો બીજો ચેક કરી લઈશું. પ્રશ્ન 2. મને ઓળખી મારું નામ લખો. બરાબર. ચાલો પહેલું લખો હું ઘેટાં બકરા પાળું છું. તેની સામે લખો ભરવાડ. બરાબર. ચાલો બીજો નંબરમાં લખો હું હાથી પાળું છું. તો લખો મહાવત. બરાબર. ચાલો ત્રીજો નંબરમાં લખો હું બળદ પાળું છું. તેની સામે લખો ખેડૂત. બરાબર. ચાલો પછી લખો હું માકડું પાળું છું. એની સામે લખો મદારી. બરાબર. ચાલો હવે નોટ ખુલ્લી રાખો. સવાલ જવાબ અને પ્રશ્ન 2 ચેક કરી લઈએ. પ્રશ્નના જવાબ આપોમાં પહેલું તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો આપણે લખ્યું અમે બળદ, હાથી, ઘોડા, બકરી, ઊંટ, ઘેટું, ગધેડું, કૂતરો વગેરે પ્રાણીઓ જોયા છે. બીજો સવાલ પ્રાણીઓને કેટલા પગ હોય છે? તો આપણે જવાબમાં લખ્યું પ્રાણીઓને 4 પગ હોય છે. ત્રીજું દૂધ આપતા પ્રાણીઓના નામ લખો. તો દૂધ આપતા પ્રાણીઓમાં આપણે કયા કયા લખ્યા? તો ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે. ચાલો ચોથું જંગલમાં રહેતા પ્રાણીઓના નામ લખો. તો આપણે લખ્યા વાઘ, સિંહ, રીંછ, દીપડો, ચિત્તો, હરણ, સસલું, હાથી વગેરે પ્રાણીઓ જંગલમાં રહે છે. પાંચમો સવાલ પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખો. તો પાણીમાં રહેતા પ્રાણીઓના નામમાં આપણે મગર, માછલી, કાચબો, દેડકા એ પાણીમાં રહે છે. બરાબર. પછી છઠ્ઠું કયા કયા પ્રાણીઓ ભાર ખેંચે છે? તો આપણે જવાબમાં લખ્યું ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓ ભાર ખેંચે છે. સાતમો તમે સર્કસમાં ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? તો આપણે લખ્યો જવાબ હાથી, વાઘ, સિંહ, રીંછ, કૂતરો વગેરે સર્કસમાં ખેલ કરતા પ્રાણીઓ છે. આઠમું તમે મદારી પાસે ખેલ કરતા કયા કયા પ્રાણીઓ જોયા છે? તો જવાબમાં આપણે લખ્યું અમે મદારી પાસે ખેલ કરતા માકડું, સાપ, અજગર, નોળિયો વગેરે જોયા છે. પ્રશ્ન 2 મને ઓળખી મારું નામ લખો. એમાં આપણે પહેલું લખ્યું હું ઘેટા બકરા પાળું છું. તો આપણે લખ્યું ભરવાડ. બીજું હું હાથી પાળું છું. તો આપણે લખ્યું મહાવત. ત્રીજું હું બળદ પાળું છું. તો આપણે લખ્યું ખેડૂત. ચોથું હું માકડું પાળું છું. તો આપણે જવાબમાં લખ્યું મદારી. બરાબર બાળકો. તો આજે આપણે પર્યાવરણ પાઠ 5માં
સ્વાધ્યાયમાં પહેલો બીજો પ્રશ્ન જોયો. તો તમારે આ જ 2 પ્રશ્નો હોમવર્કમાં કરવાના છે, લખવાના છે અને જોડે જોડે મોડે કરવાના છે. એટલે કે 8 સવાલ જવાબો અને મને ઓળખી મારું નામ લખો, એ બંને તમારે મોડે કરવાના રહેશે અને ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે. બરાબર. તો હવે આપણે અહીંયા રજા લઈશું. પછીના પિરિયડમાં આપણે ફરી મળીશું, એમાં આપણે આગળ શીખીશું. બરાબર. ત્યાં સુધીને ધ્યાન રાખજો. બાય બાળકો. હેવ અ ગુડ ડે. ટેક કેર.